વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરવી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજે આપણે જોઈશું બંધ અને આસનના એમસીક્યુ ધોરણ 10ની જે યોગ અને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તેના આપણે એમસીક્યુ જોઈશું। તો મિત્રો, બંધ અને આસન પાઠના જે એમસીક્યુ છે તે એમસીક્યુ આપણે અત્યારે જોઈશું। તો પહેલો એમસીક્યુ છે, ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે? ભુજા, ઢગલો, સાપ કે પાણી? તો મિત્રો તેનો જવાબ છે સાપ। લોલાસન કેવી રીતે કરવાનું છે? બીજો પ્રશ્ન છે, તો બેસીને, ચત્તા થઈને, ઊંધા સૂઈને કે ઊભા ઊભા? તો બેસીને કરવાનું છે। ત્રીજો પ્રશ્ન છે કે કયા આસનની પૂર્ણાવસ્થા પુલ સેતુ જેવી થાય છે? તો મિત્રો તેનો જવાબ છે ગરુડાસન। ચોથો એમસીક્યુ છે કે કયા આસનથી પેટમાં રહેલો ગેસ દૂર થાય છે? તો મિત્રો તેનો જવાબ છે બી, પવનમુક્તાસન। પાંચમો પ્રશ્ન છે કે કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? તો મિત્રો તેનો જવાબ છે સી, ગર્ભાસન। મિત્રો, છઠ્ઠો એમસીક્યુ જોઈશું તો કે ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે? તો મિત્રો આનો જવાબ છે ડી, સેતુકાસન। તો સાતમો જોઈશું તો કે સારણગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ભુજંગાસન। આઠમો એમસીક્યુ છે, ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? તો તેનો જવાબ છે ડી, ગરુડાસન। નવમો એમસીક્યુ છે કે કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે? તો તેનો જવાબ છે સી, શલભાસન। તો મિત્રો મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।